શિવ-પાર્વતી વ્રત કેમ લેવામાં આવે છે? શું છે આ વ્રતનું સાચું રહસ્ય? નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે શિવ-પાર્વતી વ્રત કેમ કરવામાં આવે છે? શું આ વ્રત માત્ર સારા જીવનસાથી મેળવવા માટે જ છે, કે પછી તેના પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય પણ છુપાયેલું છે? આજે આપણે જાણીશું શિવ-પાર્વતી વ્રતનો ઇતિહાસ, તેનું મહત્વ, તેની પાછળની પૌરાણિક કથા અને આ વ્રતથી મળતા આધ્યાત્મિક સંદેશ વિશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવી વાત જણાવીશ જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય. શિવ-પાર્વતી વ્રત શું છે? હિન્દુ ધર્મમાં ભગવાન શિવ અને માતા પાર્વતીને આદર્શ દંપતી માનવામાં આવે છે. ભગવાન શિવ વૈરાગ્ય, જ્ઞાન અને કરુણાના પ્રતીક છે, જ્યારે માતા પાર્વતી પ્રેમ, શક્તિ, ધીરજ અને સમર્પણનું સ્વરૂપ છે. એટલે જ તેમના આશીર્વાદ માટે ભક્તો શિવ-પાર્વતી વ્રત કરે છે. આ વ્રત માત્ર કોઈ ઈચ્છા પૂરી કરવા માટે નથી, પરંતુ પોતાના જીવનમાં પ્રેમ, વિશ્વાસ, સંયમ અને સુખ શાંતિ લાવવા માટે કરવામાં આવે છે. આ વ્રતની શરૂઆત કેવી રીતે થઈ? પુરાણોમાં વર્ણન મળે છે કે માતા પાર્વતી ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માંગતા હતા, પરંતુ ભગવાન શિવ ઊંડા તપમાં લીન હતા. માતા પાર્વતીએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. ગરમીમાં અગ્નિ વચ્ચે બેસીને તપ કર્યું, શિયાળામાં ઠંડા પાણીમાં ધ્યાન કર્યું અને ઘણા સમય સુધી માત્ર પાન ખાઈને જીવન વિતાવ્યું. આખરે તેમની અડગ ભક્તિ અને સમર્પણથી ભગવાન શિવ પ્રસન્ન થયા. તેમણે પાર્વતીજીને પત્ની તરીકે સ્વીકાર્યા. આ કથાના કારણે શિવ-પાર્વતી વ્રતને અડગ શ્રદ્ધા અને નિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. લોકો આ વ્રત કેમ કરે છે? ઘણી અવિવાહિત યુવતીઓ માન્યતા મુજબ સારા જીવનસાથીની પ્રાર્થના સાથે આ વ્રત કરે છે. પરિણીત સ્ત્રીઓ પોતાના દાંપત્ય જીવનમાં સુખ, પ્રેમ અને પરસ્પર વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ વ્રત રાખે છે. કેટલાક પરિવારો ઘરનું કલ્યાણ, માનસિક શાંતિ અને કુટુંબની એકતા માટે પણ આ વ્રત કરે છે. જો કે શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવે છે કે ભગવાન શિવ માત્ર ભાવના જુએ છે. વ્રતનો મૂળ હેતુ મનને શુદ્ધ અને સંયમી બનાવવાનો છે. શિવ-પાર્વતી વ્રતનો આધ્યાત્મિક અર્થ. આ વ્રત આપણને શીખવે છે કે જીવનમાં સાચો સંબંધ માત્ર પ્રેમથી નહીં, પરંતુ વિશ્વાસ, ધીરજ અને પરસ્પર સન્માનથી ટકે છે. માતા પાર્વતીએ ક્યારે ઉતાવળ કરી નહોતી. તેમણે શ્રદ્ધા રાખી, ધીરજ રાખી અને પોતાના લક્ષ્ય પરથી ક્યારે ભટક્યા નહીં. ભગવાન શિવ આપણને શીખવે છે કે અહંકાર છોડીને સાદગી અને સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. જ્યારે શિવ અને શક્તિનું મિલન થાય છે ત્યારે જીવનમાં સંતુલન આવે છે. વ્રત કેવી રીતે કરવામાં આવે છે? વિવિધ પ્રદેશોમાં તેની રીતરિવાજમાં થોડો ફેરફાર જોવા મળે છે. સામાન્ય રીતે ભક્તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. બિલ્વપત્ર, ફૂલ, ધૂપ, દીવો અને ફળ અર્પણ કરે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. કેટલાક લોકો દિવસભર ઉપવાસ રાખે છે, જ્યારે કેટલાક ફળાહાર કરે છે. સાંજે આરતી કરીને ભગવાનનો આશીર્વાદ મેળવે છે. વ્રતની પદ્ધતિ માટે પોતાના પરિવારની પરંપરા અથવા જાણકાર પૂજારીનું માર્ગદર્શન લેવું યોગ્ય માનવામાં આવે છે. શું માત્ર વ્રત કરવાથી જ બધું મળી જાય? આ એક મહત્વનો પ્રશ્ન છે.
ધાર્મિક પરંપરા અનુસાર વ્રતને માત્ર એક વિધિ તરીકે નહીં પરંતુ આત્મનિયંત્રણ અને ભક્તિના સાધન તરીકે જોવામાં આવે છે. જો વ્યક્તિ જીવનમાં સારા વિચારો, સારા કર્મ અને સારા વર્તન અપનાવે તો વ્રતનું સાચું ફળ મળે છે. માત્ર ઉપવાસ કરવાથી નહીં પરંતુ મનમાં સકારાત્મકતા, કરુણા અને સત્યનિષ્ઠા રાખવાથી જીવનમાં પરિવર્તન આવે છે. શિવપાર્વતી વ્રતમાંથી મળતા જીવનપાઠ. આ વ્રત આપણને 5 મહત્વના પાઠ શીખવે છે. પ્રથમ, ધીરજ રાખો. બીજું, સંબંધમાં વિશ્વાસ રાખો. ત્રીજું, અહંકાર છોડો. ચોથું, પ્રેમ સાથે જવાબદારી પણ નિભાવો. અને પાંચમું, ભગવાન પર શ્રદ્ધા રાખીને સારા કર્મ કરતા રહો. આ જ આ વ્રતનું સાચું તત્વજ્ઞાન છે. અંતિમ સંદેશ. મિત્રો, શિવપાર્વતી વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી. તે પ્રેમ, સમર્પણ, ધીરજ અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ છે. જ્યારે આપણે ભગવાન શિવની સાદગી અને માતા પાર્વતીની નિષ્ઠાને જીવનમાં ઉતારીએ છીએ ત્યારે જ આ વ્રતનું સાચું ફળ મળે છે. જો તમે ક્યારેય શિવપાર્વતી વ્રત કર્યું હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધાર્મિક, પૌરાણિક અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.